વધુ એક સમાચાર સુરતથી કે જ્યાં પાંડેસરા વિસ્તારમાં ટાંકી સાફ કરવા જતા 3 કામદારના મોત થઈ ગયા। પારસ પ્રિન્ટ મિલમાં કામ કરતા કામદારો મોતને ભેટ્યા છે। ઈટીપી પ્લાન્ટની અંદર ગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે આ કામદારો ઉતર્યા હતા। 4 કામદારો ગેસ ગુંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા। 4માંથી 3 કામદારોના મોત થઈ જતા ચકચાર મચી ગઈ છે। સુરક્ષાના સાધનો વગર કામદારો ગટરમાં ઉતર્યા હોવાનો આરોપ છે। મૃતક કામદારોના પરિવારે કંપની પાસેથી વળતરની કરી છે માંગ। જીપીસીબી અને પોલીસની ટીમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। उनसे पूछा तो वो बोल रहे हैं कि केमिकल वाले गटर में गिर गए हैं कि और बिना सेफ्टी का ही लोग काम करते थे। तो मैं यही चाहूँगा कि जो भी डेथ हुए हैं वो सबके घर परिवार वाले को, उनके वाइफ को, ये जो पारस कंपनी है उनकी मालिक मुआवजा देने का काम करे। જો કે હાલ એક કામદાર સારવાર હેઠળ છે, ત્યારે સમગ્ર મામલે મૃતક કામદારના પિતાનું કહેવું છે કે ચારેય કામદાર સુરક્ષાના સાધનો વગર ટાંકી સાફ કરવા માટે ઉતર્યા હતા, પરંતુ જે બાદ ગુંગળામણ થવાથી તેમનું મોત થઈ ગયું। મૃતક કામદારના મોતથી તેની પત્ની, બાળકો અને સમગ્ર પરિવાર નોંધારો થયો। ત્યારે કંપની વળતર આપે તેવી માંગ ઉઠી છે। हम लोग गरीब आदमी हैं, दूर दराज से आए हुए हैं, बाल बच्चा परिवार सबको उसको कुछ न मिलेगा तो अपना दिन के बाल पोषण करेगा। आप लोग से यही मेरा अनुरोध है।